ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને. જય સિયારામ બધાને, જય માતાજી. તો આજે ફરી એકવાર આવી ગયા છે વિડીયો લઈને નવી ચેનલમાં. હા, આપણા અનુભવ બધાને શેર કરીએ. આપણે શેર બજાર વિશેનું આ હવે તો માહિતી આની અંદર પુરવાર કરશું કે આપણે ક્યાં ક્યાં શેર લઈએ, શું કરીએ, બધી ક્યાં આઈપીઓ ભરીએ, બધા ક્યાં નવા નવા ને ક્યારથી અમે ચાલુ કર્યું, હું કેમ હું વિચાર આવ્યો એ બધું આજે આ વિડીયોમાં આપણે કહેશું. હા, શરૂઆત કરીએ તો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં આપણો વિડીયો, અને બધાય લાઈક કરી દો આપણા વિડીયોને. સરેરાશ અમે 3 વર્ષથી અમે શેર બજારની અંદર જોઈ જ છે, અને અમારા આટલા અનુભવ એમાં થયા. ઉતાર ચડાવ ઘણાય આવ્યા, ઘણાય લોસીસ થયા, ઘણાય પ્રોફિટ થયા. તો સરેરાશ હવે એમાંથી જાજુ બધું અમે ઘણું બધું શીખવું. અમુક સારી નરહી બધી વાતોનું અમે અંદર ગ્રહણ કર્યું અમારા મગજમાં, અને એમાંથી અમે ધીરે ધીરે આગળ વધ્યા અને શીખી અને ધીરે ધીરે હવે પ્રોફિટેબલની જર્નીમાં આગળ વધ્યા અમે. અને હવે ધીરે ધીરે પ્રોફિટેબલ થયા એટલે અમે આ વિડીયોમાં અમે તમને અમારા અનુભવો બધા શેર કરીએ છીએ મિત્રો. હવે મિત્રો આપણે વાત કરીએ કે શેર બજાર તમારે ચાલુ કરવું હોય અથવા અમે ચાલુ કર્યું તો એ કઈ રીતના શેર બજાર તમે ચાલુ કરી શકો, બરોબર? તો શેર બજાર અત્યારે દરેક માણસ પોતાના હાથથી હેન્ડલ કરી શકે મોબાઈલમાં. જે પહેલાના સમય હતો કે માણસોને ઓલા દલાલ પાસે જવું પડતું, આજથી ઘણા વર્ષો પહેલા. એક કોમ્પ્યુટર હોય, ઓલું ડબ્બો કોમ્પ્યુટર, અને એમાં એક દલાલ પોતે બેઠો હોય, એ શેર બજારનું મેનેજ કરતો હોય એકાઉન્ટ, બરોબર? અને બધાય જે પણ માણસો પાછળ આમ ઘેરો વળીને ઊભા હોય એ બધાય કે ભાઈ મારો શેર જોતો, મારો શેર જોતો, હું ભાવ હાલે, ક્યાં પહોંચ્યો, વેચાણો કે લેવાણો કે એ બધી એવી માહિતી એક દલાલ એક જ પુરવાર કરતો. પણ અત્યારે એવું છે નહીં મિત્રો, ઓનલાઈનનો જમાનો થઈ ગયો છે, અને ટેકનોલોજી આપણી ભારત દેશની દરેક દુનિયાની બહુ આગળ વધી ગઈ છે. તો અત્યારે તમારે શેર બજારને ચાલુ કરવું હોય તો તમારા હાથેથી જ તમે મેન્ટેન કરી શકો. તમારા પોતાના જ શેર તમે લઈ શકો અને વેચી શકો, એ પણ સેકન્ડમાં જ, ખાલી એક જ સેકન્ડમાં. એટલે એવું સહેલાઈથી અત્યારે બધી સિસ્ટમ કામ કરે છે. અને વગર બીકે આપણી ભારતની જેન્યુઅન શેર બજારની અંદર હું તમને કહું ને, આ દલાલ, હા, એવી એપ્લિકેશન જ અત્યારે દલાલ બની ગઈ છે, બરોબર? બ્રોકરેજ, જે બ્રોકર કહેવાય ને ઇંગ્લિશમાં, એના ચાર્જ લઈ, હા, એના ચાર્જ લઈ, પણ હાવ નહીવત અમુક ટકા ચાર્જ હોય. આપણે ઓલા દલાલને તો વધારે પ્રોફિટમાં ભાગ દેવો પડતો, એવું બધું હતું. પણ આ શેર બજારની જે એપ્લિકેશન આવે છે એમાં હાવ ઓછો ચાર્જ હોય છે મિત્રો. તો હું તમને અમુક એપ્લિકેશન સજેસ્ટ કરું, જેમ કે અમે વાપરીએ જ પેલી વેલી ઝીરોધા કાઇટ, બરોબર? એ પહેલેથી અમને ફાવી ગઈ, કારણ કે ઓલું કહીને કે સેમસંગના મોબાઈલ જેવી સિમ્પલ ને સોબર સિસ્ટમ છે એની અંદર. ગમે એ અભણ માણસને એની અંદર ફાવટ આવી જાય એવી એપ્લિકેશન છે, સરળ હાવ એમ. પછી આવે છે આપણે અપસ્ટોક્સ, એન્જલ બ્રોકિંગ, એન્જલ વન. હા, પછી આપણે ઓલી ગ્રો મોર આવે છે, ગ્રો એપ્લિકેશન, બરોબર? શેરખાન આવે છે, ઘણી બધી એપ્લિકેશનોના આપણે નામે અમુક તો ન આવડતા હોય, એટલી એપ્લિકેશનોથી આપણે આ શેર બજારમાં તમે ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો. શેર બજારનું ખાતું બનાવવું પડે પહેલા તો એપ્લિકેશનમાં, એને કહેવાય ડીમેટ એકાઉન્ટ. હા, બેંકની એપ્લિકેશનોમાં અત્યારે શેર બજાર આ ટૂંકમાં કરી શકો તમે. તો કહેવાનો મતલબ એમ છે કે આ મેં તમને એપ્લિકેશનના નામ દીધા, એ ઇન્ડિયાની બેસ્ટ ટોપ 5 એપ્લિકેશનમાં એ નામ આવે છે, બરોબર? તો એની અંદર તમે આ ઝીરોધા હું સજેસ્ટ કરું છું, કારણ કે અમે એ વાપરીએ જ, બીજું કંઈ આપણે આમાં છે નહીં. તો તમે લોકો પણ એકાઉન્ટ એમાં ઝીરોધામાં ખોલાવી શકો છો. ખાલી ઝીરોધામાં તો 200 રૂપિયા ફી ભરવાની હોય અને એકાઉન્ટ ખુલી જાય, આપણું ઓપન થઈ જાય. અને એની અંદર ચાર્જ પણ હાવ નહીવત જ હોય છે. અને તમે પોતાની જ રીતના એકાઉન્ટ ખુલી જાય 24 કલાકમાં. પછી આઈડી પાસવર્ડ સેટ કરી નાખવાના. એ તમારી આઈડી અને પાસવર્ડ તમારા પોતાની પાસે જ રહે, કોઈ પાસે જાય નહીં. તમે એ આઈડી ખોલો એટલે એમાં તમારા શેર દેખાવા માંડે, લીધા હોય તો, બરોબર? તો એ લઈ શકો શેર અને વેચી પણ શકો. ક્યાંય તમારે જવાની જરૂર છે નહીં, એટલું સરળ સિસ્ટમ અત્યારે થઈ ગઈ છે. અને હમણાં નવો નિયમ આવ્યો છે, હા, નોમિની એડ કરવાનો. આ ડિસેમ્બર મહિનો પૂરો થાય ને ત્યાં સુધીમાં તમારે દરેક ટૂંકમાં શેર બજારના ડીમેટ એકાઉન્ટ ગમે એપ્લિકેશનમાં હોય એમાં એક નોમિની ફરજિયાત રાખવું પડે. એનું એક બેનિફિટ આપણે બધાને જ મળે. એનો ફાયદો એ છે કે આપણે ભવિષ્યમાં હાલો આપણું શેર બજાર એકાઉન્ટ ખોલ્યું, આપણી પાસે કદાચ 2 લાખ, 5 લાખ, 25 લાખ
20-25 લાખ રૂપિયા સુધી આપણે એમાં શેર લીધા જ બધી કંપનીના અલગ અલગ બરોબર. હવે 20 લાખના શેર લીધા હોય અને આપણે ઓચિંતાના ઉલરી ગયા. કહેવાનો મતલબ એમ કે રામચરણ પામી ગયા, આપણે ઉપર વયા ગયા, તો આપણા શેરનું ધણી કોણ થાય? કોઈ નહીં ને. આપણા ઘરનાઓને તો કાંઈ ખબર ન હોય. પણ એના વગર આ શેર બજારે એવું નક્કી કર્યું છે બધી બ્રોકિંગ એપ્લિકેશને કે નોમિની એટલે કે વારસદાર એક આમાં એડ કરવો જરૂરી છે, જેથી કરીને કોઈ પણ માણસના શેર આટલા બધા લીધેલા હોય તો એના વારસદારને એના શેર મળવા પાત્ર થાય, એને હકદાર બની શકે કાયદેસરને એમ. એટલે દરેક જણ અત્યારે આ નોમિનેશનનો એનો જે રૂલ્સ છે એ બધા પૂરો કરી લે, જેના ડીમેટ એકાઉન્ટ ચાલુ છે અત્યારે એ બરોબર, જેથી કરીને તમારા ભવિષ્યમાં કંઈ પણ આપણે થઈ કરવે તો આપણા વારસદારને આપણા 100% શેર એને મળી જાય. અને ભવિષ્યમાં એ કદાચ 20 લાખની વેલ્યુ સમજી લ્યો કે 20 કરોડ પૂગી હોય, શેરના ભાવ એટલા વધી ગયા હોય, તો એ કેવડી ઇન્કમ થાય આપણા ઘરના ને આપણા વસ્તુ વિચારીને કે બહુ સારો નિર્ણય છે શેર બજારનો. તો એ પ્રોસેસ બધાય કરી લેજો. કામાક્ષીબેન આવી ગયા છે, જો એને ખબર પડી જ જાય પાછી. હા, અવાજ સાંભળીને કા કે આ લોકો વિડિયો શૂટિંગ ચાલુ લાગે ને મમ્મી પપ્પાનું. કા આવી ગઈ ને તું? તારે વિડિયો ઉતારવા જ ને દીકરા? સારું, પછી ઉતારજો, મોટી થઈને વ્લોગ બનાવજો. તો બીજો ટોપિક એમ હતો હવે કે સરકારી શેરના ભાવે અત્યારે કેટલા વધ્યા નહીં? સરકારી શેરના ભાવ બહુ વધ્યા. ક્યાં ને ક્યાં હતા ને કેટલે પૂગ્યા બધાય. બાકી સરકારી કંપનીના શેરના ભાવ એક દી કોઈ ભાવ ન પૂછતો, આપણે દેશી ભાષામાં કહીએ ને. आप जानते हैं एलआईसी के लिए क्या क्या कहा गया था? एलआईसी बर्बाद हो गई, गरीबों के पैसे डूब रहे हैं, गरीब कहां जाएगा, बेचारे ने बड़ी मेहनत से एलआईसी में पैसा डाला है. क्या कहें, जितनी उनकी कल्पना शक्ति थी, जितने उनके दरबारियों ने कागज पकड़ा दिए थे, सारे बोल लेते थे वो, सारे बोल लेते थे. लेकिन आज एलआईसी लगातार मजबूत हो रही है. शेयर मार्केट में रुचि रखने वाले को भी ये गुरु मंत्र है कि जो सरकारी कंपनियों को ये लोग गाली देना, आप उसमें दांव लगा दीजिए साहब, अच्छा ही होने वाला. એસબીઆઈ સરકારી શેર છે, આપણે સરકારી બેંક એસબીઆઈ જે સૌથી મોટી, એના ભાવ કાંઈ નહોતો એમ ઈ શેરનો. એને બદલે ઈ શેરનો એક શેરનો ભાવ અત્યારે 600-700 રૂપિયાની આજુબાજુ હાલે જ, વિચાર કરો. પછી બીજી આ રેલવે સેક્ટરના કેટલા બધી ઈ બધીના કેટલા વધ્યા. આ G20 મોદી સાહેબે આપણા બહાર પાડ્યું છે કે દેશ વિદેશમાં આપણે કોઈ પણ વસ્તુની આપ-લે કરી શકીએ, આપણે દરેક દેશના એવા વ્યવહાર થાય ભવિષ્યમાં. તો એમાં પેલી વસ્તુ તો શિપિંગ લાઈન, દરિયાઈ માર્ગથી જે શીપું ચાલે છે બરોબર, કન્ટેનર લઈને જાય છે બધી વસ્તુ અને આવે છે અને જાય છે, એ એક તો શિપિંગ લાઈનના શેર બધાય બહુ સારા આવેલા સરકારી. પછી જે શીપું બનાવતી હોય અમુક સરકારી કંપની, જે મઝગોન ડોક છે, પછી સબમરીન બનાવતી હોય, પછી કોચિન શીપ છે, એ બધીના શેરના ભાવ હાવ ડાઉન હતા. મતલબ કે 100-200-300 ની રેન્જમાં શેર હતા. એને બદલે એ મઝગોન ડોક શેર અત્યારે 2200-2500 એ પૂગી ગયો, વિચાર કરો. હજી તો ઓર્ડર ચાલુ. હા, હજી તો એનો ઓર્ડર ચાલુ જ છે. પછી રેલવે સેક્ટરની વાત કરીએ તો રેલવે સેક્ટરની અંદર દરેક કંપની જે એના ડબ્બા બનાવતી હોય, એના પાટાનું કામ કરતી હોય, એનું કન્સ્ટ્રક્શન લાઈન મતલબ કે એનું બધી કામગીરી કરતી હોય, તો એ બધી કંપનીના શેર પણ મિત્રો અત્યારે ક્યાં ને ક્યાં પહોંચ્યા છે એમ આસમાન. અને હજી તો એને 4 થી 5 વર્ષ સુધીના કોન્ટ્રાક્ટ ચાલુ છે મળેલા એમ. તો હજી એના કામ જેમ જેમ પૂરા થતા જાય એમ એના ભાવ ક્યાં ને ક્યાં જાય. તો વાત કરીએ મિત્રો તો બેન્કિંગ સેક્ટરની અંદર ઘણી એવી સરકારી નાની બેંકો છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક બરોબર, IOB કરીને છે, પછી પંજાબ નેશનલ બેંક, પછી IDFC બેંક છે, IDFC ફર્સ્ટ બેંક, એવી બેંકોના શેરને પણ હવે સરકાર બહુ પ્રોત્સાહન આપે છે. એટલે કહેવાનો મતલબ મિત્રો એટલો જ છે કે તમે બધાય પણ જો આ રીતનું તમારા પોતાની રીતે જ ઇન્વેસ્ટમેન્ટ તમારું કરી શકો છો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકો છો શેર બજારની અંદર. કારણ કે બેંકની અંદર તો અત્યારે આપણે ખબર છે કે આપણા લાખ રૂપિયો પડ્યો હોય તો વરસે આપણે 5-6% વ્યાજ ગણો વધીને,
તોય વરસના 5,000 કે 6,000 રૂપિયો લાખે મળે આપણને, 1 લાખે, બરોબર. એને બદલે તમે આમાં થોડુંક નોલેજ લ્યો. અત્યારે બધાય હોશિયાર જ છે, તમે બધાય કોઈમાં કોઈ જાતની કંઈ કમી છે નહીં. ભગવાને બધાને સારા મગજ આપ્યા જ છે. તો પોતાના મગજના સારા ઉપયોગ કરો, સદુપયોગ કરો. અને શેર બજારની અંદર તમે સારી કંપનીના શેર લ્યો આવા સારા. એમાં પણ જો બીજેપી આવી ગયું 2024ની ચૂંટણીમાં, તો શેર બજારનો એમ સમજી લો કે હાથમાં નહીં આવે શેરના, એવા ભાવ ટૂંકમાં હાઈ લેવલ જવાના છે, ફૂલ ચાન્સ. તો અત્યારથી જ તમે સમયનો સદુપયોગ કરો અને તમારું ઇન્વેસ્ટમેન્ટ થોડું ઝીણું કરતા જાઓ. દર મહિને કરો, તમારી જે રીતના પહોંચ હોય એ પ્રમાણે કરતા જાઓ. બસ એટલું જ કહેવાનું છે મિત્રો. તો હવે આપણે આ વિડીયોને જાજો ખેંચવો નથી લાંબો. આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફરી આપણે એક નવો વિડીયો લઈને આવશું તમારી સામે. વિડીયો સારો લાગ્યો હોય ને જાણકારી જો તમને સારી લાગી હોય બધાને કામની, તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને વધારેમાં વધારે શેર કરજો બધાય સુધી, કે જેથી કરીને આ માહિતીનો સદુપયોગ કોઈ પણ માણસ કરી શકે. ચાલો ફરી મળશું એક નવા વિડીયોમાં. જય સિયારામ, જય માતાજી. સેટઅપ તૈયાર થાય છે અમારું. હા, સેટઅપ તૈયાર થઈ ગયું. ચાલો હવે અહીં તડકે બેસી જાય આપણે હાઈ ક્લાસ. ને હું આ પાછળ બેસી છું. તું અહીં બેસી જા. ન્યા એ સ્ટેન્ડ લઈ આવું તો? સ્ટેન્ડ લઈ આવું? હા, સ્ટેન્ડ લઈ લ્યો. સ્ટેન્ડ એક લીધું જ નવું. જો એ તો આપણે પહેલી વાર અત્યારે વાપરશું. હાલો હું લઈ આવું. ચાલો રેડી, કમ્પ્લીટ. સેટઅપમાં મોબાઈલ આમાં આમ રાખી દઈએ, પછી આપણે પકડવાની ઉપાધિ બધી દેખાય વ્યવસ્થિત પ્રોપર એમ.